ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધ્રાંગધ્રાના વસંતભાઈ કે જેઓ છેલ્લા ઘણા સમયથી માનવ સેવા કરી રહ્યા છે। ધ્રાંગધ્રા કે જ્યાં અનેક મંદિરો સંત સુરાના પાડ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના વસંતભાઈ અઢિયા કે જેઓ ઘણા વર્ષોથી કરે છે માનવ સેવા। તેમના ધર્મપત્નીના દેહાંત થયા પછી આખો દિવસ માત્ર ને માત્ર માનવ સેવાને સમર્પિત કરે છે। દરરોજ સવારે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં પ્રસૂતા મહિલાઓને ગરમા ગરમ શુદ્ધ ઘીનો શીરો તથા નવજાત બાળકોને છઠિયા સહિત કપડાઓનું વિતરણ કરવામાં આવે છે। આ સાથે દર શિયાળામાં જરૂરિયાતમંદ ગરીબ લોકોને 500 જેટલા ધાબળાઓનું પણ વિતરણ કરવામાં આવે છે। ધ્રાંગધ્રા શહેરમાં જરૂરિયાતમંદ ગરીબ લોકોને ભોજન આપવામાં આવે છે। વસંતભાઈ અઢિયાની આ માનવ સેવાના કાર્યોને ધ્રાંગધ્રા વાસીઓ બિરદાવી રહ્યા છે। રિપોર્ટર ઋતુલ કુમાર ધામેચા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ધ્રાંગધ્રા। ધર્મ ધુરંધરની આ ધરતી, ભાવ કદીના ભાષા ભરતી, સંગ્રામે માતાઓ ચડતી, સેવાઓ સવારથી થાતી, શું ખુમારી આ પથ્થરોની ધીંગી ધરતી ધ્રાંગધ્રાની। અહીંયા વસંતભાઈ અઢિયાની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે લગભગ 10થી વધુ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે। અન્ન ક્ષેત્ર ચલાવે છે, જેના અંતર્ગત ગલીએ ગલીએ જઈને ઘણા બધા ગરીબોને ઘરે બેઠા અનાજ પહોંચાડે છે, જમવાનું પહોંચાડે છે। ખાસ કરીને ગવર્મેન્ટ હોસ્પિટલમાં જઈને એ લોકોને શીરો તથા છઠિયાના પીસ જે છે એવું બધું આપતા હોય છે। શિયાળે એપ્રોક્સી 500થી વધુ ધાબળાઓનું વિતરણ કરતા હોય છે। અને ખાસ હું તો એમને ઘણીવાર અવારનવાર મળતો હોય છું, તો એમનો એક વિચાર હતો કે એ અત્યારે વૃદ્ધાશ્રમ પણ બનાવવાની એમની ઈચ્છા એમને મારી પાસે વ્યક્ત કરેલી। હું ખાસ આ તબક્કે એટલું કહીશ કે પૈસા તો છે ને ઘણા સમાજના કેટલાય પ્રતિષ્ઠિત લોકો અથવા કેટલાય નાના મોટા વર્ગના લોકો આપતા હોય છે, પણ આવી બધી સેવાઓમાં પર્ટિક્યુલરલી એમની ઉંમરે ત્યાં જાતે જવું અને જાતે જઈને આ કરવું એ ખરેખર અઘરી વસ્તુ છે। વી હેવ મની, વી ડોન્ટ હેવ ટાઈમ, એન્ડ હી સ્પેન્ડ ટાઈમ ઓવર ઇટ। પૈસા માટે તમે જનરલી એવું, વસંતભાઈ માટે તમે જનરલી એવું કહી શકો કે પૈસા, પદવી, પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ, જ્યારે આ પાંચેય વસ્તુ પ્રત્યે વૈરાગ આવી જાય ને ત્યારે ભગવો પહેરવાની જરૂર નથી, તમારી પ્રવૃત્તિ એમને સાધુ પ્રવૃત્તિ ગણાય અને વસંતભાઈની કલ્પના ખરા સાધુ સાથે આપણે કરી શકીએ। જય શ્રી રામ। મારું નામ વસંતભાઈ રમણીકલાલ અઢિયા છે। વસંતભાઈ, આ તમે જે સેવા કરો છો એ તમે ક્યાંથી તમને પ્રેરણા મળી તમને? મારા વાઈફની કિડની ફેલ થઈ ગયેલી, હું બધી જગ્યાએ ફર્યો, મને ક્યાંય પૈસા કામ ન લાગ્યા, એટલે મને એ 23/4/21 દિવસે એ એક્સપાયર્ડ થઈ ગયા। એટલે મને જીવનમાં એક આઘાત લાગી ગયો। એટલે 23/5/21 એટલે બીજા જ મહિને મેં દર સોમવારે ફરતું અન્નક્ષેત્ર ચાલુ કર્યું। મારા ધર્મપત્નીને જમાડવાનો બહુ શોખ હતો, એટલે એની પાછળ મેં આ એક કાર્ય ચાલુ કર્યું। ત્યાર પછી ગામનો મને સહકાર મળવા માંડ્યો, એટલે મેં ગુરુવાર ચાલુ કર્યો। પછી શ્રાદ્ધના 16 દિવસ કરું છું, એમાં 16 દિવસ 2 મીઠાઈ, પૂરી, શાક, ફરસાણ વગેરે વગેરે બધા ને જમાડું છું। પણ બધાના સહકારથી, મારી મા ભગવતીના આશીર્વાદથી, એ સિવાય છેલ્લા 1 વર્ષથી મારી માતાજી ભગવતીના આશીર્વાદથી સરકારી હોસ્પિટલની અંદર ડિલિવરી બાયોને શીરો જમાડું છું અને જેટલા છોકરાઓનો જન્મ થાય છે એ છોકરાઓને ઝબલારૂપી એક કાપડ આપું છું। જય શ્રી રામ। સેવાના પર્યાય એનું બીજું નામ વસંતભાઈ અઢિયા। જો એની વાત કરીએ તો આજના ધ્રાંગધ્રાના ગામની અંદર પશ્ચિમી ઢબે જે બર્થડે સેલિબ્રેશનની પરંપરા, જે છોકરાઓનો બર્થડે છે અને ઘરે એની ઉજવણી નથી કરતા, અને જો એ અન્ન ક્ષેત્રની અંદર વસંતભાઈને વાત કરે અને વસંત કાકાને ટોકન દરે કે જે આપવું હોય અને ન આપે તોય ચાલે, ₹1 આપે તોય ચાલે, તો 150 જેટલા બાળકને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એ બાળકના જન્મદિવસ નિમિત્તે મોહનથાળ, પૂરી અને શાક
નું વિતરણ કરવા જાય છે અને જે દાતાશ્રી પરિવાર છે જેનો બર્થડે છે એના ઘરે પણ 500 ગ્રામ મોહનથાળ પ્રસાદી સ્વરૂપે ત્યાં મોકલાવે છે. અને આ સેવા જે બાળકો પશ્ચિમી ઢબે સંસ્કૃતિમાં રંગાઈ ગયા છે, જે કેક વગેરે વગેરે ઉડાડવું, ફુવારા કરવા, એના બદલ આ જે આપણી પરંપરા મુજબ જે બર્થડેની સેલિબ્રેશન થાય એ માટે વસંતભાઈ એક આ નવી પહેલ ચાલુ કરેલી છે એમના અન્નક્ષેત્ર અંતર્ગત. અને કોઈ પણ જાતની એમના સેવાકીય પ્રવૃત્તિઓમાં ક્યાંય પૈસા લીધા વગર અથવા તો ટોકન દરે, જેને આપણે દાતાશ્રી રાજી થઈને જે આપે કે ભાઈ હાલો વસંતભાઈ આટલા રૂપિયા આપો, તો એ ટોકન દરે આ પ્રવૃત્તિઓ કરે છે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.